કેમ છો? વેલકમ એપિસોડ નંબર 152. યસ 152 માં આપનું સ્વાગત છે. યસ. અને અમે આમ થોડુંક છાનવાનું બોલીએ છીએ અત્યારે કેમ કે અહીંયા પબ્લિક બહુ છે. હા, આજે કેમ આટલી ભીડ છે ખબર જ નહીં મને. આ બધા કેમ આયા સર લે ઓપનિંગ્સ છે ને એટલા માટે. જોબ માટે જોબ ઓપનિંગ્સ, ભરતીની પ્રક્રિયા હા. શરૂ કરવામાં આવી છે. સો ભરતી ચાલી રહી છે એટલે આજે એચઆર વાળાએ દિવસ કાઢ્યો છે એટલે બધાને એક દિવસે બોલાયા છે એટલે બધા લાઈન સર જો ને કેટલા બધા લોકો સવારથી ગયા છે. પેલો ચીડાયો મારા પર, પેલો ઊંચો નહીં દેખાતો બ્લુ શર્ટ વાળો. હા, કેમ? મને કે પ્રાઇવેટમાં નોકરી છે. હા. પ્રાઇવેટ વાળા જે બધા જોબ કરતા હોય, આ પણ અમે પણ બધા તમે પણ શું પરિસ્થિતિ છે બધાને ખબર છે. પ્રાઇવેટ વાળાની કેવી હાલત હોય સાહેબ. એમાં કે તમે આ જે મેડિકલ ટેસ્ટ કરાવો છો હા. એમાં ચેસ્ટ, હાઈટ આ બધું શું કામ માપો છો? સીધું આ જ માપો ને. કે આ તમારે શું કરવાનું છે આખી જિંદગી? છેલ્લે તો તમારે યસ યસ વેરી ટ્રુ વેરી લાઈક ટુ ધ પોઈન્ટ. આનું કાઢી આની ડિટેલ કાઢીને સાહેબને આપી દો. હા, ખબર પડી જાય. રાઈટ, વેરી ટ્રુ. ટેકનિકલી બહુ સાચું બોલી ગયો. જબરદસ્ત આનું બોલ્યો. સિલેક્શન થઈ જશે. સટલ જબરજસ્ત. તમે પ્રાઇવેટ વાળા જેટલા લખજો. 8 વર્ષ તો મને પણ થઈ ગયા યાર, વિચાર કરો. મેં જોયું ને, આ તું વધતું જ જાય છે ને તારું. જાણે યાર, એટલે તે એટલી એક મહેનત કરી છે આમ કહું છું. ના ટેલેન્ટ ઉપર છું હું, ટેલેન્ટ ઉપર યાર. આપણે ટેલેન્ટ અહીંથી જ ખ્યાલ આવે. એવું ના હોય, ટેલેન્ટ છું હું, તું ટેલેન્ટ. પ્રાઇવેટમાં છે કે નહીં? હા બસ પણ ખતમ, પતી ગયું. ચાલો એવું નહીં ચાલો. પણ पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका ની ગાળો ખાધો. વેલકમ બેક. એપિસોડ નંબર 152 ઓફ પેલી વાતો. અને આજકાલ છે ને આપણે આ એક તો જો રોજ રાતે બધા સ્ક્રોલ કરતા જ ઊંઘતા હોય. કોઈ ડેટા ફ્રી થઈ ગયો છે લા. હા, ટ્રાવેલ ઓપરેટરને જોઈએ, ટ્રાવેલ વ્લોગરને જોઈએ તો એ કે અહીંયા દરિયો છે, પર્વત છે, આ જગ્યા કઈ છે હું તમને છેલ્લે કહીશ એમ કરીને આપણે આખો વિડીયો જોવો પડે. અહીંયા બધા જે પેલા પોડકાસ્ટ ચાલતા હોય છે એમાં બધાની ખબર નહીં, કોઈ એક જણ છે કે આપણા ઘરમાં એક પગાર વગરનો ચોકીદાર હોય છે. એ બહુ મહત્વનો હોય છે. એવું બરોબર. હું પગાર વગરનો ચોકીદાર એટલે કે દરેક ઘરમાં એક પગાર વગરનો ચોકીદાર હોય છે, જે પણ હવે ડિજિટલ થઈ ગયો છે. કોણ લા? તાળું. આવું કે તો સીધું તાળું કીધું હોત તો કે તારે. એક એડમિન એવો છે જે કોઈની પણ મુલાકાત કરતો નથી પણ બધાને સાચવી લે છે, અને એ એડમિન છે ઈશ્વર. આવું બધું લાંબુ બોલે છે યાર, સીધું લાંબુ બોલે, ભગવાનની વાત કરે છે. કે કોઈ પણ પૈસા લીધા વગરની, કોઈ પણ ફીસ વગરની એક હોસ્ટેલ છે કઈ જેને કહેવાય છે જેલ. લા, આવું બધા પોડકાસ્ટ વાળા બધા. આવું સીધું નહીં બોલતા. એ તો મેં જોયું છે લા. હા યાર. મારે હમણાં દવા લેવા ગયેલો ડિસ્પ્રિન. હા. માથું દુખતું હતું. मेडिकल से भाई आया एकदम फॉर्म मेरे शहजादे के लिए 5 शेरवानी चाहिए. ક્યાં વાત બોલો છે? કે વો દવાખાન આ દવા મળે છે. હા, એના છોકરા માટે છે સર. નાતું લાવ્યું તો એનો આસિસ્ટન્ટ હતો ને એમ થઈ ગયો શું 5 કોન્ડમ માંગે છે એમ. પણ આ રીતે રજૂઆત કરે. સીધું આવીને કહી દે ને બસ શહેજાદે કે लिए 5 शेरवानी चाहिए ને આવું બધું બોલવાનું. બધા બહુ બધું ગોળ ફરીને બોલે છે, બહુ છે. સ્ટાઇલ છે પોડકાસ્ટ વાળાની. ખરેખર. લાંબુ કોન્ડમમાં શું શરમાવાનું? તો તું ના શરમાઈશ તાકે બોલ ને બધાને કહી દે. આ બધા લાઈનમાં ઊભા છે કઈ એમ નહીં, પણ સીધું છે. એટલે આપી આવું રહું. ના ના, બ્રાન્ડ આ બધાને આપીશ, ખાલી સાહેબને આપી દે. આ બધા તો કામ જ નહીં ને. મેન સારું. કામ તો સાહેબ ને. વેરી ટ્રુ. બસ પહેલો સવાલ. સવાલ પહેલા નીલ છે ને, નીલ હે? નીલ શાહ. નીલ શાહ ભાઈ એને તો ડીએમ કર્યા છે બધાને. એક્ઝેક્ટલી. નીલે રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ પર, મારા ઇન્સ્ટાગ્રામ પર, બધાને ચારે બાજુ ડીએમ કર્યા છે. લાંબા ડીએમ કર્યા છે. કેમ? કારણ કે એનો એક ફ્રેન્ડ છે એની માટે, ભાઈબંધી માટે કર્યો છે ડીએમ. હા. એ કે કાકા તમે અવારનવાર કોઈ પણ એપિસોડમાં તમે સંજ્ઞાત્મક રીતે પિન્ટુ શબ્દનો ઉપયોગ કરો છો. પિન્ટુ એટલે વી ઓલ નો, લાઈક પેલી વાતોના વ્યુઅર્સને ખબર છે, ખબર યુ છે ઓલ નો પિન્ટુ. વોટ ઇઝ પિન્ટુ, રાઈટ? પિન્ટુ અમે કોને કહીએ છીએ કોને ખબર કહીએ છે. છે? સો નીલનો એક ફ્રેન્ડ છે પિન્ટુ. એટલે કે Yes. કાકા કે મારા બધા ફ્રેન્ડ, અમે લોકો બધા રેગ્યુલર વ્યુઅર્સ છે, થેન્ક યુ સો મચ એની માટે. અમે બધા એપિસોડ 3 4 વાર જોયા. કેમ પહેલી વારમાં ખબર નહીં પડતી તમને લોકોને? તારે પણ કે આ કે પિન્ટુ શબ્દના કારણે કે મારો ફ્રેન્ડને બહુ ખોટું લાગે છે. કાકા બધા અમારી ઓફિસમાં બધા કલીગ્સ બધા એની ઉડાવે છે. હમણાં તો એક છોકરીને એ મળ્યો લગ્ન માટે, તો એ છોકરી પેલી વાતોની ફેન હતી, તો પિન્ટુ એનું નામ સાંભળીને હસી પડી છોકરી. એ કાકા તમે પ્લીઝ મહેરબાની કરો, તમે આ પિન્ટુ શબ્દનો ઉપયોગ ટાળો. આપણને એવું કહે છે. કેમ?
તો હું કહીએ એ કહે કે નહીં, Direct this is બોલવા મળીએ. for my friend. અચ્છા એમ ના ના એવું નહીં, એવી રીતે ડાયરેક્ટ ના એવું નહીં. પિન્ટુ શબ્દનો ઉપયોગ ટાળો. એ કહે કે તમે પિન્ટુની જગ્યાએ કંઈ પણ બોલી દો, જોયસ્ટિક બોલી દો. એને ઓપ્શન્સ આપ્યા થોડા. જોયસ્ટિક બોલી અમે હા, જો એને ઓપ્શન Joystick ખબર આપ્યા છે છે. એને? સૌથી પેલો ઓપ્શન લખ્યું છે એને બંદૂક. બંદૂક બરાબર બંદૂક ના વપરાય, બંદૂક ના બોલાય. કેમ? ધારો કે આને તમે બંદૂક તરીકે એસ્ટાબ્લિશ કરી નાખો, હા. હા, હમ. અને કોઈ માણસ ઓકે. masturbate, શું હા, કહેવાય? હા, એ કરવા બે તો આ જો આને બંદૂક તમે કન્સિડર કરો હા. તો શું કહેવાય? હો કેટલી બધી વાર લોડ કરી નાખી કાં તો ધડાકો કરશે એવું લાગે ને. હા, તો પછી આખું ટેકનિકલ થઈ જાય બધું બરાબર છે. કે બહુ લોડિંગ થઈ ગયું. અને બંદૂક બહુ સામાન્ય શબ્દ છે, અમે કંઈક અલગ બોલીએ. બંદૂક એટલે આમ ધબાડ એવો ધડાકો થવો જોઈએ. આ બંદૂક બંદૂક એટલે આને attitude આમાંથી લાગે. આમાંથી કેવું અવાજ આવે? ધબાડ એવો તો ના આવે, ના, આમાંથી આવે. ના બસ, પણ એવું બધું ક્યાં આપણે એટલે- સાઉન્ડ બતાવવાની એટલે જરૂર બંદૂક છે? વાળું કેન્સલ એમ. બંદૂક કેન્સલ છે. આને શું કામ રીઝન આપવાના આપણે? બંદૂક કેમ કેન્સલ? એવું ના ના બરાબર છે. એ તારી વાત સાચી. જોયસ્ટિક. જોયસ્ટિક પણ ના જાય. એટલે જૂનો સોની એરિક્સન નો ફોન આવતો હતો નોકિયા 6600 ગોળ કલરની પેલી ડટ્ટી આવતી હતી. હા, correct. જોયસ્ટિક. તે તું આને જોયસ્ટિક કે છે ને એનાથી ગેમ રમાય, તે રમતો જ હશે. કોઈની ગેમ કરાય નહીં. હા, 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 હા. જોરદાર આવ્યું, જોરદાર આવ્યું, જોરદાર. બાબા સખત આવ્યું. બાબા અરસિલાય નમઃ. પછી કોઈ લીધું છે સેલ્ફી સ્ટિક. હું પાડવાનું આમથી ફોટા પાડું. સેલ્ફી સ્ટિક. સેલ્ફી સ્ટિક મિનિમમ આટલી જોઈએ. હા, સેલ્ફી સ્ટિક લાંબી હોય, રાઈટ. અને આવા અને સજ- બીજું એના શું પેટું બધું આ હું ખોટું? કિશોરી મિસાઇલ ને હર્ષિલ એવું ફૂલઝડી લખ્યું ને પણ આવું બધું લખ્યું. કિશોરી મિસાઇલ નામ આપો. લોકોના પિન્ટુને કિશોરી મિસાઇલ કેમ નામ આપે? આટલું બધું હોય મારું આટલા બધા આટલી બધી હર્ષિલ પ્રજાતિ. ફૂલઝડી શું બધું? એટલે આ બધું ખોટું છે, ના મજા આવી. પિન્ટુ જ રહેશે. તું લખી રાખ. એને અત્યારે જો નીલ શું એનું એકચ્યુઅલ નામ છે? નીલ શાહ. નીલુ આપણે નીલુ કહી શકીએ ને? નીલું નીલું. નીલુને એના પિન્ટુની ચિંતા થઈ. વાહ, આજથી નામ બદલી કાઢ્યું. બસ એટલે નીલુનો આપણે- પિન્ટુ. નીલુને પિન્ટુ. હા, નીલુનું પિન્ટુ. બસ. એમને પિન્ટુ તો એના ભાઈબંધનું નામ છે એ હા, રીતે કહું છું. પિન્ટુના ભાઈબંધનું નામ છે, right. હા, એટલે નીલુને પિન્ટુની ચિંતા થઈ. હમ. તો અત્યારે એકચ્યુઅલી વાત જો નીલુ એના પિન્ટુ એનો ભાઈબંધ છે, હમ. તો આ જે પિન્ટુ છે જેને અમે પિન્ટુ કહીએ છીએ હા એ પણ અમારો ભાઈબંધ જ છે યાર. હા દરેક પુરુષ તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ? છે, બહુ બધા છે. એવું નહીં લા પિન્ટુ હા, પિન્ટુ 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 24 કલાક તારી જોડે હોય. પિન્ટુ તું is my best જઈશ friend. તો પણ રહેશે, એ તો હા, રહેશે, તું એ તો જતો રહેશે. રહીશ. Yes, જિંદગીભર સાથ આપશે. તો વી ઓલ્સો હેવ આર બેસ્ટ ફ્રેન્ડ જેનું નામ પિન્ટુ જ છે. યસ તો આ બધું સરવાળે એક જ આવે છે પિન્ટુ. યસ. ઇટ વિલ બી પિન્ટુ 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 જા. થેન્ક યુ નીલ ફોર યોર મેસેજ. નંબર 2. પિન્ટુને એવું કહે છે કે એનો જે પિન્ટુ છે ને એને નીલ કહેવાનું ચાલુ કરે. નીલું નીલુ નીલું રાઈટ. ડન. કે લાગેલા હવે નીલુ નીલુ ફાટી તો નામ મારે રહ્યા દે હવે બધા તું હવે ડીએમ ના કરીશ અમને. સારું. કેવું લાગેલા ના સજેશનો કેવા રાખે? કિશોરી મિસાઇલ એટલે મુલા બહુ મારું નતું તે હમણાં આવે તો બરાબર તારે ગુંજનો સવાલ છે. ગુંજ ગુંજ કહે છે કાકા અમે લોકો એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે બહુ લોકો સ્ટાર્ટઅપ કરે યાર. અને કે અમને એવું લાગે છે અમને સારું ફંડિંગ પણ મળશે અને ફંડિંગ મળી જશે. અમારી જે પ્રોડક્ટ છે એ એકદમ યુનિક છે. હજી સુધી આઈ ડોન્ટ થિંક સો એવી કોઈ પ્રોડક્ટ માર્કેટમાં આવી છે બધાને એવું લાગે. અને વી નીડ અ હેલ્પ ફ્રોમ યુ એઝ વેલ. તો શું? અમારી Partner પ્રોડક્ટ શું બનીશ? છે? અમારી કંપનીનું નામ શું છે છે? વીર્યાસ્ત્ર. હે શું નામ છે? વીર્યાસ્ત્ર. વીર્યાસ્ત્ર નામ હોય કોઈ અરે પણ તમે પ્રોડક્ટ તો જુઓ કે અમારી આ પ્રોડક્ટ કયું શું અસ્ત્ર છે એમ? કે 5 પહેલવાન જેમનું બોડી ચેકઅપ થયેલું છે એવા પહેલવાન જે લોકો દેશી ગાયનું ગીર ખાઈને મોટા દેશી ગીર ગાયનું ઘી ખાઈને મોટા થયા છે. હા. જે લોકો એકદમ પેલું શું હોય શંખ પુષ્પી નહીં પેલું શિલાજીત ઓ ને એવા જ બધું સરસ મજાનું ખાઈને મોટા થયેલા છે એવા હા. 5 પહેલવાનના વીર્યમાંથી બનેલા સાબુ, શેમ્પૂ, ફેસ વોશ એ બધું અમે લોન્ચ કર્યું છે. વીર્ય પ્રોડક્ટ. બુદ્ધિ વગર ના ચોલા તમે લોકો. હવે આઈડિયા ક્યાંથી આવે? હા તો કાકા એ અમારું વીર્યાસ્ત્ર જે પ્રોડક્ટ છે ને એની માટેની અમે તમે સરસ ટેગલાઇન સજેસ્ટ કરો ને. સવાલ એ તું પાછો એનો પક્ષ લે છે. બટ ઇટ્સ આ- યુનિક પ્રોડક્ટ. અરે શું યુનિક પ્રોડક્ટ લાવે તું? હવે આ ઉપર લગાડવાની વસ્તુ છે સાબુ. આ તમે એક તો પહેલા સમજો કે વીર્યનો કન્સેપ્ટ. એ લોકો શું કર્યું છે એક્સ્ટ્રેક્ટ કર્યું છે મેન અરે એક્સ્ટ્રા મહી ગયો એક્સ્ટ્રા વળી તું આ ઉપર લગાડ ચામડી પર લગાડો આનો સાબુ હોય
એ કે ઉપર આખી આઈટમ એના કારણે જે અંદર માટેની છે, ઉપર લગાડવાની નથી આ. એના કારણે જે આમ ગ્લેઝ આવે, આમ શાઇન આવે. તે 5 પહેલવાનું અડધું લીટર પી જા તું, હું શું કામ પીવું? તો પછી આટલું બધું શું ફેવર કરે છે આ? તું મને તો પહેલા કન્સેપ્ટ સમજાય. ફેસ વોશ કાઢ્યું તે, હા શેમ્પુ કાઢ્યું, હા સાબુ કાઢ્યું, આ બધું ઉપર લગાડવાની વસ્તુ છે આ વિદ્યા. પહેલા એ મને સમજાય. એ લોકો કહે છે કે લોકો લેબમાંથી અંદર એક્સ્ટ્રેક્ટ્સ બધા સારા લાય કાઢે. એક્સ્ટ્રેક્ટ કર. તું હવે એનો પાર્ટનર હોય એ રીતે વાત ના કરીશ. ના સોરી એ તું વાપર આ બધું તારા ઘેર વાપર. આ 5 પહેલવાન તારા ઘેર લઈ જા, હા બે રહે આજુબાજુ 5 પહેલવાન આમ વચ્ચે બેસજે. 5 પહેલવાનો બધું કર્યા કરશે આમ તારા ઉપર. ત્યાં પછી શેમ્પુ કર્યા કરજે, આમ ઘસ્યા કરજે બધું માથું. અને 5 પહેલવાનોના આધારે આખો સ્ટાર્ટઅપ કરે છે. માની લે ધારો કે આ પ્રોડક્ટ બહાર પડી હા. અને 1 લાખ સાબુની ડિમાન્ડ આવી, તો પહેલવાનો તો ગાણા ના થઈ આવડા લીટી જેવા સુરસુરિયા જેવા થઈ જશે બધા પહેલવાનો મહિનામાં. યુ નીડ મોર પહેલવાન. ગીર ગાયો અને દેશી ઘી ને આ બધું. હવે આ કન્સેપ્ટ અને પાછો ટેગલાઈન માંગે અમારી પાસે. તમે દર સાબુ બનાવતા હો તો નીમ કી ખુશ્બુ એવું હા હોય. ચંદનસી ચંદનસી ત્વચા ત્વચા ને રોઝ નિમા રોઝ ગુલાબ અરે. કોઈ ખુશ્બુ રોઝ એવું બધું આવે, એવું બધું આવે. યસ ફ્લેવર. આમાં શું લખવાનું તમે? હા ખુશ્બુ વીર્ય કી એમ ના તો વીર્યાસ્ત્ર પણ નામ સૌ રાખ્યું. અરે ખાલી નામ મને બે ગમ્યું. cool. નામ 1 લીટર પી જા. ના એનો કેમ પક્ષ લે જાણે તું પાર્ટનર હોય. સારું. હારો ચટ્ટો આ પહેલવાન જ હતો આવો થઈ ગયો. જાઓ ને યાર. તો પછી આ સોફા જેટલો લાંબો હતો પહેલા, આ પ્રોડક્ટમાં પડ્યો ને પછી આવો થઈ ગયો. તો પછી ઇન શોર્ટ બીજે ટ્રાય કરો. વાહિયાત આઈડિયા છે તમારો આ. સારું. તારે શું ટેગલાઈનોમાં કે અમારી પાસે શક્તિભાઈનો સવાલ છે. અહીંયા અશક્તિ વાળો સવાલ પત્યા પછી તું શક્તિ પર આવ્યો. શક્તિભાઈનો સવાલ છે. શક્તિભાઈ કહે છે કે મારા આવું. હું ને મારા વાઈફ અમે લોકો એમ 7 વર્ષ થઈ ગયા અમારા મેરેજને. અમારે બહુ સારું બને છે, બધું બરાબર. આવું પણ કે અમારે કેવો લોચો થયો હમણાં હમ. કે હું એક મેરેજમાં ગયો હતો. તો મેરેજમાં મારી સાડી અને મારી સાડીની કોઈ ફ્રેન્ડ અમેરિકાથી અહીંયા ઇન્ડિયન વેડિંગ અટેન્ડ કરવા માટે આવી હતી. તેણે કીધું કે ધીસ ઇઝ માય જીજુ, લેટ્સ ટેક અ પિક્ચર વિથ માય જીજુ. આવું. તો મારી સાડી અને એની ફ્રેન્ડે મારી જોડે ફોટો લીધો ને, તો મારો ફોટો મારી વાઈફે જોયો. એને ખબર છે કે તારો એક પ્રોબ્લેમ છે કે કાયમ માટે કે કોઈ સ્ત્રી આવી રીતે તારી બાજુમાં ઊભી હોય યંગ છોકરી, તો તારું એક્સાઇટમેન્ટ દેખાઈ જાય. ફોટામાં પકડાઈ ગયા એમ. હા અને કે હવે કેવું થાય છે કે હું દરેક પ્રસંગે કોઈ પણ ઇવેન્ટમાં જો મારી વાઈફ મારી જોડે આવે ને એનું ધ્યાન ત્યાં જ હોય. અને મને કહે કે જોજો એક્સાઇટમેન્ટ દેખાય, જોજો એક્સાઇટમેન્ટ દેખાય તારું. આ માણસ કોન્શિયસ ના થઈ જાય પછી. એ કે હું સખત કોન્શિયસ થઈ ગયો કાકા હવે મારે કરવાનું શું કે હું કે મારી ઓફિસમાં હવે કોઈ લેડી જોડે કામ કરતો હું તોય મને અને એવું મગજમાં આવે ને તો ઉપરથી એક્સાઇટમેન્ટ ફીલ થાય. ઊંધો ઉપર આવીને ફોટો પડાય બીજું શું. એવું નહીં કાકા મારી વાઈફને સમજાવવું કઈ રીતે કે ધીસ ઇઝ અ સાયન્સ. કે અમે હમણાં કોઈ પ્રસંગે કોઈકના રિસેપ્શનમાં ગયેલા તો એને લિટરલી પેલો જે રિસેપ્શનમાં પેલો નીચે ફોટોગ્રાફર ના ઊભો હોય બધા જોડે આપણે લાઇનસર ફોટો પડતો, મારો વારો કે પેલા વહુની બાજુમાં ઊભો રહેવાનો આવ્યો તો એને નીચે જઈને ફોટો ચેક કર્યો ફોટોગ્રાફર કે ફોટો બતાવો ને કે જો કે આમાં તારો એક્સાઇટમેન્ટ દેખાય. કુદરતી રીતે હશે યાર. પણ એ તો એ જ કહે છે ને કે કુદરતી છે કે મારે સમજાવું કઈ રીતે મારી વાઈફને કે આમાં કઈ રીતે હવે કોઈ પ્રસંગે મને હવે આમ પાર્ટી પ્લોટમાં ઘૂસતા પહેલા મારા મગજમાં એ આવી જાય. એક કામ કર, હવે કોઈ પાર્ટીમાં જાય ને હા પાતળી દોરી લઈએ હા અને વજનીઓ આવે ને હા. ત્રાજવામાં નહીં મૂકતા હા એવું 500 કિલો ના 500 500 ગ્રામ કિલો? 500 ગ્રામ 500 ગ્રામ અડધો કિલો. અડધો કિલો થયું. અડધો કિલો એ બાંધી અને અહીંયા બાંધી અને આમ લટકાઈ રાખજે અને પછી પેન્ટ પહેરી લેવાનું. અડધો કિલો તો આમને આમ જ રહેશે ખબર પછી. શું હાલત થાય 5 10 15 ગ્રામ આ તો 250 ગ્રામ ચાલ ને. અરે 5 10 25 50 ગ્રામ બરાબર છે ટ્રાય 50 ગ્રામ તો હું ઉપાડ લઉં. તને મારી તાકાત નહીં ખબર. તમારી તાકાતની વાત અલા છે. તને ટૂંકમાં કન્સેપ્ટ ખબર પડ્યો ને વજનીયું લઈ આવે તારા માપનું જેમથી આમ આમ ના થઈ શકે. હા, એટલે હા. એ લટકાઈ રાખ. પણ એ તો કેવું લાગે યાર આમ વજને લટકતું હોય પેન્ટમાં આપણે ટીંગ 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 તો ટીંગ હું ટીંગ પણ આનું સોલ્યુશન બીજું એક છે. જો બીજું છે બીજું જો ઉપર જો હેડફોન પહેરીને જવાનું તારે મસ્ત અને કંઈક બધું કંઈક આધ્યાત્મ વાળું બધું સાંભળ્યા કરવાનું. પોઝિટિવ મ્યુઝિક Positive music, સ્પિરિચ્યુઅલ આધ્યાત્મ, મ્યુઝિક spiritual, સાંભળવાનું કોઈક એટલે સ્તુતિ મગજમાં એવા મૂકે. થોટ જ ના આવે. હા કોઈક સ્તુતિ ભગવાનનું નામ કંઈક ને કંઈક મંત્ર એવું કંઈક ને કંઈક તું સાંભળ્યા કરીશ ને તો એ વિચાર જ નહીં આવે, તો એક્સાઇટમેન્ટ જ નહીં આવે. પછી ભલે તું ફોટો પડાય. દરેક લગ્નમાં બર્થડે પાર્ટીમાં કોર્પોરેટ ઇવેન્ટમાં એવી રીતે સાંભળતો જાય તો થોડી મેળ પડે એને પછી એ ઇવેન્ટ એન્જોય કઈ રીતે કરવાની.
મેળાવડો હોય, આપણે સોશિયલી બધાને મળતા હોઈએ, વાતોચીતો કરતા હોઈએ. તો પછી તું ખાલી એક કામ કર, તું ફોટો પડાવતી વખતે તું ખાલી પુરુષ સાથે જ ફોટો પડાય. એવું ના થાય ને યાર. હવે ઓફિસમાં કામ કરે માણસ, કોઈ પણ લેડી આજકાલ તો બધા ફ્રેન્ક આમ કરીને વાત કરે, હું શું કહું છું, એમ કરીને વાત કરે તો ભાઈ તો કરતા જ થઈ જાય છે ને. એવું તો કોઈ કામ છે જોડે એટલે સીધી સલામી જ આપી દે એમ. એવું એનો પ્રોબ્લેમ છે યાર, હું શું કરું? તો કપાઈ દેલા. એવું થોડી હોય યાર. તમે તો યાર મારી પાસે મારે શું સોલ્યુશન કાઢવાનું આનું? તો આને મેં ઉગાડ્યું છે. શક્તિભાઈ, આઈ હેવ શક્તિ નામ રાખ્યું છે પછી. શક્તિભાઈ, આઈ હેવ સોલ્યુશન. તમારું માનો, તમે હા આપશે સોલ્યુશન. લો તમે ભાભી જોડે વાત કરો. એને નહીં કરી હોય અરે યાર, એને વાત કરો અને એને કહો કે તું અહીંયા ફોકસ કરવાનું છોડી દે, તું અહીંયા અટેન્શન આપવાનું છોડી દે, તું આ વાત ભૂલી જા. 2-4 ઇવેન્ટમાં ભલે એક્સાઇટમેન્ટ જેવું દેખાય, તું વાત ભૂલી જા, હું બી ભૂલી જઈશ. આપણે કોઈ પ્રસંગે જઈશું, આપણા મગજમાં નહીં આવે તો કંઈ જ નહીં થાય. રાઈટ? બસ વધી ગયું તારું. સિમ્પલ, આટલું સિમ્પલ છે. આવું ચરકડ જેવું સોલ્યુશન આલ્યું તે. આવું મને નહીં આવડતું. હું આટલું બધું મગજની ખેતી આમ કરી કરી આટલું બધું લઈને આવ્યો, વજનનું ને બધું. મગજ અને તું એકદમ પોપટ જેવું સિમ્પલ બોલી ગયો કે આવું મગજમાં નહીં લાવ. લે આવું બધું એને નહીં કર્યું હોય. યુ ગાઈસ સિટ એન્ડ ડિસ્કસ. અરે આટલે યાર પાલતું એક્ઝામ્પલ આલે. કપાઈ નાખલા હાથના છોડ નાખો, મુદ્દો જ પતી જશે. સંવાદથી ભલભલા, વાતચીતથી ભલભલા પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. મોટા મોટા દેશોના તો ઝઘડા ઉકેલ આનો ઉકેલ કાઢ જાય નહીં જતા. મને નહીં પૂછવાનું તો ભાઈ. આ રશિયા યુક્રેન બી હવે પૂરું થશે, જુઓ ડિસ્કશન થી. તું ક્યાંથી ક્યાં ગયો લા? આ ખાલી વાત કઈ છે. વચનની વડીસો ને ઉચકાતું તું અરે, ત્યાં બધા મિસાઈલો સુધી પહોંચી ગયો. શક્તિભાઈ, હું તમને મોસી વાર પાછી નામ શક્તિ રાખ્યું છે. એ લોચો થોડો 250 ગ્રામ ના આવવું પડે છે. શક્તિ નામ છે ને. સારું. ત્યાં પૂરું કરતા મને તો ગમ્યું જ નહીં. આ બધું ગમાટ જ્ઞાન છે તો હું આવી જાઉં. ગમત ઓકે, જ્ઞાન આપી જી દઉં. જી જી જી. જો જેવી રીતે હમણાં જો આપણે નોકરિયાત વાળા બધા ઊભા જ છે લાઈનમાં, આ લોકોને જોઉં ને તો મને અત્યારે બીજું એક જ્ઞાન તમને આપવું છે. એ જ્ઞાન એવું છે કે દોસ્ત અતિમાં કશું નહીં કરવાનું. જો આમાં કેવું છે બધા હા, 7 કલાકની નોકરી 8 કલાકની બેસી રહેવાનું, એક્સ્ટ્રા કામ કરવાનું જ નહીં કોઈ દિવસ. કે આવું કરી દઉં ને સાહેબને બતાવવા માટે આવું બી કરી દઉં ને આવું બી કરી દઉં ને સાહેબ માટે કંઈક આવું લઈ આવો ને એમના ઘર માટે કંઈક આવું લઈ આવો. નહીં ખ્યાલ આવ્યો અને બોલવા દે પણ એટલું બધું બોલી ગયો. સારું. મેં હમણાં ના પડી અતિમાં નહીં કરવાનું તો ચાલુ કરી દીધું. હા, સોરી. નહીં આટલું બધું બોલવાનું. ઓકે. 8 કલાકની નોકરી હોય તો 8 કલાકે ઘેર જતું રહેવાનું. કે તમારી ફેમિલી પણ છે. બરાબર છે. વેરી ટ્રુ. કે ઘણી વાર છે ને અતિ બધું તમે બધું વધારે પડતું કે લેટ મી હેવ અ કસ્ટમર સેટિસ્ફેક્શન, લેટ મી હેવ અ કસ્ટમર ડિલાઇટ. હા, મારા બોસ ખુશ તો હું કંપની માટે કશું એક્સ્ટ્રા કરો. જો હમણાં એક બેસ્ટ એક્ઝામ્પલ આલું. હા. હમણાં એક બેન હતા ને, હમ એ મોલમાં ગયા. હમ હા, એમને ચપ્પલ લેવા હતા. અચ્છા. તો મોલમાં ઘૂસ્યા તો ચપ્પલ લેવા બેઠા તો પેલો કેટલો બધો સેલ્સમેન ને કંઈક સમજાયું હશે. આખો પગ સેનેટાઈઝરથી ધોયો. અચ્છા. સેનેટાઈઝ કરવા આમ કરીને. તો પેલા બેન તો જોયા જ કરે. પછી સાબુવાળું પાણી લઈને પગ ધોયા. અચ્છા. વાવ. પછી પેલું હોટ ટોવેલ નહીં કે પેલો ભીનો, હા હા, વોર્મ skin, ટોવેલ, વોર્મ ટોવેલ. એનાથી બધું લૂછ્યું. વાહ, ક્લીન સ્પા હતું કે? પછી મોજા પહેરાયા હા, અને પછી કે તમે સેન્ડલ જુઓ, ચપ્પલ ચપ્પલ જુઓ. જો. વેરી નાઇસ, વેરી નાઇસ, સુપર. બોલો ગૂગલ રિવ્યુ બરાબર 5 સ્ટાર. 5 સ્ટાર બરાબર. પછી બધું પત્યું. હા. બેને સેન્ડલ લઈ લીધા. હા એ જતા હતા. હા એટલે પેલા સેલ્સમેન એવું પૂછ્યું કે મેડમ તમારે કંઈ બીજું કંઈક જોઈએ છે? હા. ત્યારે બેન બોલ્યા હમ કે એકચ્યુઅલી મારે અંડરવેર પણ લેવી હતી પણ તમારો આ બધો પ્રોસેસ જોઈને મેં આખું માડી વાળ્યું કે આટલું બધું તમે કરવાના હો, ધોવા કરવાનું બધું તો નહીં મજા આવે એમ. એટલે અતિ ઉદાહરણ ખોટું હશે પણ તને ખ્યાલ આવી ગયો ને હું શું કહું છું. તમે દોઢ ડાયા થવા જાઓ તો ગરાકી ના થાય. પછી સમજી ગયો હું. જે છે જે એની મેથડ છે એટલું જ રાખવાનું. પણ એ બેનની જગ્યાએ જો કોઈ ભાઈ હોત તો લઈ લે. હા, અઠવાડિયાની ચડ્ડી લે, 7 ચડ્ડી લઈ લે. રેસ્પેક્ટિવ. કઈ એ પણ કરો નહીં. બટ નાઇસ. ચલા જેને ફાવે તો કરજો, હતી yes. ફાવે તો 10 કલાક નોકરી કરજે. તારે હું બધું યા ડન. મારું જ્ઞાન આજે ફેલ ગયું લા. ડન ધેન સી યુ ગાઈસ, થેન્ક યુ સો મચ. ચાલો મળીએ. નીલ જેવા લોકો અમને મેસેજ ના કરતા પણ સારા મેસેજ કરજો. અને નીલ પણ તું પણ કરજે. નીલ, આઈ હોપ યુ ગોટ ધ સોલ્યુશન. પણ રેડિયો સિટી ઇન્સ્ટાગ્રામની જે પ્રોફાઇલ છે ત્યાં આગળ ડીએમ આવ્યો તો નીલનો. તમે પણ ડીએમ કરતા રહેજો. નીલની જેમ સવાલ મોકલજો. રેડિયો હવા ના સિટી કરતા પણ હવા સવાલ હતા હવા ની યુટ્યુબ ચેનલ ઉપર પેલી કિશોરી વાત મિસાઇલ લખાતું હોય. સબસ્ક્રિપ્શન પેલી વાતોને પ્રેમ કરતા રહેજો. અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ ઉપર પણ અમને જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય ગાઈસ. બાય બાય. સી યુ ઇન 153.
પેલું હવે માપવાનું ચાલુ કર્યું છે ભાઈ, આ પ્રોસેસ પણ છે. જો અરે ઇન્સ્યોરન્સ છે એટલા આનો માટે હોય ઇન્સ્યોરન્સ એટલે મેડિકલ તો લે ને કોઈ પણ એમ્પ્લોય. મેડિકલ. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ કાકા કરે પેલી વાતો.